શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને શ્રાવણ માસમાં ભક્તો શિવ પૂજા કરવા તો જઈ રહ્યા છે, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક લોકો અન્ય ગામથી બીજા ગામમાં જુગાર રમવા માટે પણ આવતા હોય છે અને હાલમાં જુગારીઓ જુગાર રમતા પકડાવાના બનાવ પણ સામે આવી રહ્યા છે। ત્યારે અંબાજી પોલીસે અંબાજીની ધર્મશાળામાંથી ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર ગામના 37 જેટલા જુગારીઓને ધાંગધ્રા વાળી ધર્મશાળામાંથી ઝડપી પાડતા ચકચાર મચી જવા પામ્યો હતો। ને વાત કરવામાં આવે તો ધાંગધ્રા વાળી ધર્મશાળામાં 17 ઓગસ્ટના રોજ વિસનગરના ભક્તો સંઘ લઈને અંબાજી આવ્યા હતા અને તેમણે આવીને રાત્રિ રોકાણ કર્યું હતું। તે દરમિયાન રાત્રે તેઓ જુગાર રમતા હતા અને અંબાજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ને તે માહિતી મળી હતી કે આ ધર્મશાળામાં વિસનગરથી આવેલા 37 જેટલા જુગારીઓ જુગાર રમી રહ્યા છે। અંબાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેમની પાસેથી 1 લાખથી વધુની રોકડા મળી આવ્યા હતા, તેમજ તેમની પાસેથી 3 કાર અને 37 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા હતા અને તમામ આરોપીઓ પાસેથી 19,93,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંબાજી ટાઉન વિસ્તારની અંદર શ્રાવણ માસ નિમિત્તે કોમ્બિંગ પેટ્રોલિંગ ચાલુ હોય અને બાતમી રહે મને હકીકત મળેલ કે ધાંગધ્રા વાળી જે ધર્મશાળા છે એમાં બહારથી યાત્રિકોને જુગાર રમે છે। જે બાતમી હકીકત આધારે આ ધાંગધ્રા વાળી જે ધર્મશાળા છે એમાં પોલીસ સાથે જઈને રેડ કરતા 37 ઈસમોને 1,86,600ના મુદ્દામાલ રોકડ મુદ્દામાલ સાથે તથા દરેક પાસેથી મોબાઈલ અને જે જુગારમાં વપરાયેલ સાધનો તરીકે વાહનો વગેરે મુદ્દામાલ ટોટલ 19,93,000ના મુદ્દામાલ સાથે 37 ઈસમોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે।